Hello, good morning students. Welcome BCom semester 6. Namaste, Shri Shusha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 6. Unit 1st, Branch Accounting, page number 120, sum number 38, Accounting Sheets. As a reference book, we are using BSha Prakashan. Student, first હું અમાઉન્ટ રીડ કરું છું, બુકમાં જોતા જજો. ઇઝી સમ છે, પ્લીઝ ફૂલ વિડીયો જોજો. પેજ નંબર 120, સમ નંબર 38. સુરત સ્ટોર ઓફ સુરત હેઝ અ બ્રાન્ચ ઇન વડોદરા. સુરત જે સ્ટોર છે એની વડોદરામાં બ્રાન્ચ છે. હેડ ઓફિસ કઈ છે? સુરેશ સ્ટોર સુરતમાં હેડ ઓફિસ છે અને વડોદરામાં એની બ્રાન્ચ છે. હેડ ઓફિસ સેન્ટ ગુડ્સ એટ કોસ્ટ પ્રાઇસ ટુ ધ બ્રાન્ચ. હેડ ઓફિસ છે એ ગુડ્સ કેવી રીતે મોકલે છે? કોસ્ટ પ્રાઇસે સેન્ડ કરે છે. બ્રાન્ચ સેલ ધ ગુડ્સ ઓન કેશ એઝ વેલ એઝ ક્રેડિટ એન્ડ સ્પેન્ડ ઓલ ધ કેશ ટુ ધ હેડ ઓફિસ. બ્રાન્ચ છે એનો બધો બ્રાન્ચ સેલ ધ ગુડ્સ, બ્રાન્ચ છે કે છે એનો ગુડ્સ સેલ કરે ઓન કેશ એઝ વેલ એઝ ક્રેડિટ, કેશ અને ક્રેડિટ બંને રીતે બ્રાન્ચને સેલ કરે છે. સેન્ડ ઓલ ધ કેશ ટુ હેડ ઓફિસ, બધી બ્રાન્ચની જે કેશ રિસીવ્ડ થાય છે એ હેડ ઓફિસને મોકલે છે. બાય બેંક ડ્રાફ્ટ ઓન ધ સેમ ડે. હેડ ઓફિસ પે ઓલ ધ એક્સપેન્સ ઓફ બ્રાન્ચ એન્ડ સેન્ડ પીટી કેશ ફોર ધ મિસલેનિયસ એક્સપેન્સ ઓફ રૂપીસ 300 એટ ધ બિગિનિંગ ઓફ ધ એવરી મંથ. સ્ટાર્ટિંગમાં દરેક મહિનાને પીટી કેશ મિસલેનિયસ એક્સપેન્સ થાય છે દર મંથનો 300. તો ટોટલ કેટલા મંથ હોય છે? 12 મંથ. એટલે 12 મલ્ટીપ્લાય 300 ઇટ મીન્સ 3600 પેમેન્ટ કરે છે પીટી કેશ માટે. પર્ટિક્યુલર 1/4/2007, 31/3/2008. બેલેન્સ આપી છે. કેશ સેન્ડ ટુ, એના પછી નેક્સ્ટ આપ્યું છે કેશ સેન્ડ ટુ બ્રાન્ચ ફોર એક્સપેન્સ. એક્સપેન્સ કયા કયા કરે છે અને ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર, અને ટ્રાન્ઝેક્શન આપ્યા છે કે કયા ટ્રાન્ઝેક્શન આખા વર્ષ દરમિયાન થાય છે. ડેપ્રિશિએશન ઇઝ ચાર્જ ઓન 10% ઓફ ફર્નિચર. ફર્નિચર ઉપર 10% ડેપ્રિશિએશન ચાર્જ કરે છે. એટલે ફર્સ્ટ આપણે જોવાનું છે કે ફર્નિચરની બેલેન્સ કેટલી આપી છે. ઇનવોઇસ પ્રાઇસે સેન્ડ કરતા નથી. બધો ગુડ્સ છે હેડ ઓફિસ છે એ કોસ્ટ પ્રાઇસે સેન્ડ કરે છે. જ્યારે કોસ્ટ પ્રાઇસે સેન્ડ કરતા હોય છે ત્યારે કોઈ પણ વર્કિંગ નોટ લાસ્ટ સમમાં આપણે જે કઈ રીતે એની કઈ આવશ્યકતા રહેતી નથી. કેમ કે સપોઝ કોસ્ટ પ્લસ પ્રોફિટ 20%, એટલે 120 તમને શું મળતું હતું? ઇનવોઇસ પ્રાઇસ. એ આમાં કરવાની જરૂર રહેતી નથી, કારણ કે આપણને ઇનવોઇસ પ્રાઇસે નથી કીધું, બધું શું કીધું છે? કોસ્ટ પ્રાઇસે ફાઇન્ડ કરવાનું કીધું છે. ફર્નિચરની ઓપનિંગ બેલેન્સમાં તમને ફર્સ્ટ ક્વેશ્ચન માર્ક આપ્યો છે. 1/4/2007 ની ફર્નિચરની બેલેન્સ આપેલી નથી અને ક્લોઝિંગ બેલેન્સ આપી છે 40,500. 40,500 ક્લોઝિંગ બેલેન્સ આપી દીધી છે. હવે વર્કિંગ નોટ સ્ટાર્ટ કરીએ. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ, ફર્નિચર નો ડેપ્રી ફાઇન્ડ કરવાનો છે. સપોઝ ઓપનિંગ બેલેન્સ ઇઝ 100. ઓપનિંગ બેલેન્સ તમે 100 સપોઝ કરો છો. સપોઝ ઓપનિંગ બેલેન્સ ઇઝ 100 માઇનસ ડેપ્રીનો રેટ આપ્યો છે 10%, તો લખીએ છીએ માઇનસ ડેપ્રિશિએશન 10%. 100 માઇનસ 10 એટલે ક્લોઝિંગ બેલેન્સ આવે છે 90. ક્લોઝિંગ બેલેન્સ જ્યારે 90 હોય ત્યારે એની ઓપનિંગ બેલેન્સ 100. તો ક્લોઝિંગ બેલેન્સ આપણને ફર્નિચરની 31/3/2008 ની આપી દીધી છે 40,500. 40,500 એ કેટલા? 40,500 મલ્ટીપ્લાય 100 ડિવાઈડ 90. ઓપનિંગ બેલેન્સ 100 સપોઝ કરી, ડેપ્રીનો રેટ 10% કીધું છે એટલે 100 ના 10% 10 માઇનસ કરો એટલે ક્લોઝિંગ બેલેન્સ આવે છે 90. તો 90 ક્લોઝિંગ બેલેન્સ હોય ત્યારે ઓપનિંગ બેલેન્સ તમે 100 સપોઝ કરી છે, તો 40,500 ક્લોઝિંગ બેલેન્સ એ ઓપનિંગ બેલેન્સ હાઉ મેની? તો ઓપનિંગ બેલેન્સ આવે છે 45,000. 45,000 ના હવે ઓપનિંગ બેલેન્સ ઉપર તમે ડેપ્રિશિએશન આપી શકો છો. 45,000 ના 10%, તો ડેપ્રિશિએશન આવે છે 4,500. ફર્નિચરનો ડેપ્રિશિએશન. બાકી કોઈ વર્કિંગ નોટ આ સમમાં આવતી નથી.
આટલું ક્લિયર? હવે એના પછી નેક્સ્ટ હવે કેટલા એકાઉન્ટ્સ આપણે બનાવવાના છે એ જોતા જઈએ. ફર્સ્ટ એને આપણને કીધું છે પ્રિપેર ઇન ધ બુક્સ ઓફ હેડ ઓફિસ. હેડ ઓફિસની બુકમાં બ્રાન્ચ એકાઉન્ટ, બ્રાન્ચ ટ્રેડિંગ, પીએનએલ, પેટી કેશ અને ડેટર્સ એકાઉન્ટ પ્રિપેર કરવાનું કીધું છે. હવે આપણે જોતા જઈએ. ફર્સ્ટ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ ડેટર્સ એકાઉન્ટ. કેવી રીતે બને છે ડેટર્સ એકાઉન્ટ? પર્ટિક્યુલર રૂપીસ, પર્ટિક્યુલર રૂપીસ, ડેબિટ લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. ફર્સ્ટ એકાઉન્ટ ડેટર્સ એકાઉન્ટ. સેકન્ડ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ પીટી કેશ એકાઉન્ટ. પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, ડીઆર અને સીઆર, ડેબિટ લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. થર્ડ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ ફર્નિચર એકાઉન્ટ. એમાં પણ કેવી રીતે બને છે? લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, ફર્નિચર. એના પછી આવે છે બ્રાન્ચ એકાઉન્ટ, ફોર્થ એકાઉન્ટ. બ્રાન્ચ એકાઉન્ટમાં પણ સેમ એવી જ રીતે. નેક્સ્ટ ફિફ્થ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ બ્રાન્ચ પછી ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ અને લાસ્ટ 6 ટ્રેડિંગ એકાઉન્ટ અને એના પછી નેક્સ્ટ 7 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. બધા કેવી રીતે બનાવવાના છે? સેમ એક જ ફોર્મેટમાં પર્ટિક્યુલર રૂપીસ અમાઉન્ટ, પર્ટિક્યુલર રૂપીસ અમાઉન્ટ, ડેબિટ લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. ટોટલ એકાઉન્ટ આપણે બનાવવાના છે 7. ક્લિયર? હવે આપણે એન્ટ્રી આપવાની છે. ફર્સ્ટ જે 147 નું ટ્રાન્ઝેક્શન આપ્યું છે ત્યાંથી આપણે સ્ટુડન્ટ સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ આપ્યું છે સ્ટોક 147 નો આપ્યો છે 15,000, 15,000 ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક આવે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં. તો આપણે ફર્સ્ટ એની એન્ટ્રી જોઈએ. ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ 15,000, ટુ ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ 15,000. સેકન્ડ ઇફેક્ટ 15,000 ની આપણે આપીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટમાં. હેડિંગ લખવાનું ટુ ઓપનિંગ બેલેન્સ, ટુ ઓપનિંગ બેલેન્સ. એમાં સ્ટોક 15,000, 14 ની જે અમાઉન્ટ આપી છે 147 ની એ બધી અમાઉન્ટ અહીંયા તમારે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખી નાખવાની છે. જો પેલે બુકમાં જોતા જાઓ એ જ પ્રમાણે ફર્સ્ટ સ્ટોક આપ્યું છે તો આપણે લખ્યું સ્ટોક 15,000. એક એન્ટ્રી બ્રાન્ચ એકાઉન્ટમાં ફિક્સ ડેબિટ સાઈડ આવશે, બીજી એન્ટ્રી એના સેપરેટ એકાઉન્ટમાં આવશે. ફર્સ્ટ સ્ટોક આપણે લખ્યો ઓપનિંગ સ્ટોક 15,000. એના નીચે આપ્યું છે ડેટર 90,000, પેટી કેશ 900. ફર્નિચરની આપણે બેલેન્સ ફાઇન્ડ કરી વર્કિંગ નોટમાં, એટલે ફર્નિચર આપણને મળી ગયું 45,000. પ્રીપેડ ઇન્સ્યોરન્સ આપ્યું છે 600 અને અનપેડ સેલેરી આપ્યું છે 1,050. આ બધાની તમે ફર્સ્ટ ઇફેક્ટ આપી દીધી છે. ક્યાં આપી આપણે? બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. શું મારવાનું હેડિંગ? ફર્સ્ટ ટુ ઓપનિંગ બેલેન્સ, બધી અમાઉન્ટ લઈ ગઈ. ટોટલ કરીને અમાઉન્ટ તમે આઉટર કોલમ જવા દો છો 1,52,550, 1,52,550. નેક્સ્ટ સ્ટોક ઓપનિંગ સ્ટોકની એન્ટ્રી આપણે આપી દીધી છે 15,000. ડેટર જોતા જઈએ. ડેટરની સેકન્ડ ઇફેક્ટ એક એન્ટ્રી બધાની આવી ગઈ. હવે બધાની સેકન્ડ ઇફેક્ટ જ બાકી છે. તો સેકન્ડ ઇફેક્ટ માટે આપણે જોતા જશું. ડેટર્સ એના સેપરેટ એકાઉન્ટમાં 14 ની છે એટલે ઓપનિંગ કહેવાશે. ડેટર્સ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ ઓપનિંગ બેલેન્સ 90,000. એના પછી પીટી કેશ 900. તો પીટી કેશનું પણ એકાઉન્ટ બનાવ્યું છે. તો પીટી કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ઓપનિંગ બેલેન્સ 900. ફર્નિચર તો એનું પણ આપણે એકાઉન્ટ બનાવ્યું છે. તો એના પણ ડેબિટ સાઈડ ફર્નિચરની પણ ઓપનિંગ બેલેન્સ ડેબિટ ટુ ઓપનિંગ બેલેન્સ ફર્નિચરની 45,000, 45,000 આપણે જે ફાઇન્ડ કરી છે એ. એના પછી આપ્યું છે પ્રીપેડ ઇન્સ્યોરન્સ અને અનપેડ સેલેરી. આ બંને માટે હવે સમજો. લાસ્ટ યર 147 ની ઓપનિંગ બેલેન્સ એ આપી છે પ્રીપેડ ઇન્સ્યોરન્સ અને 31/3/8 નો ક્લોઝિંગ બેલેન્સ પણ આપ્યું છે. અને નીચે આપણને ઇન્સ્યોરન્સની ટોટલ અમાઉન્ટ આપી હશે. ટોટલ અમાઉન્ટ આપી છે 4500. એક એન્ટ્રી આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપી દીધી. સેકન્ડ એન્ટ્રી આપણે હવે આપવાની છે
પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જોઈએ ઇન્સ્યોરન્સ એક્સપેન્સ છે એટલા માટે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે લખીએ છીએ. ટુ ઇન્સ્યોરન્સ ટોટલ અમાઉન્ટ નીચે જુઓ કેશ એન્ડ ટુ બ્રાન્ચ ફોર એક્સપેન્સ. એક્સપેન્સ માટે કેશ આપી છે બ્રાન્ચને. કેટલો છે ટોટલ ઇન્સ્યોરન્સની અમાઉન્ટ આપી છે 4500. પ્રીપેડ છે અગાઉથી ચૂકવેલું ઈ શું કર્યું 450 31/3/8 નું ક્લોઝિંગ બેલેન્સ માઇનસ કરી અને 600 ઓપનિંગ બેલેન્સ પ્લસ કરી. ઓપનિંગ બેલેન્સ શું કરી 147 ની 600 પ્લસ અને પ્રીપેડ લાસ્ટ યર ક્લોઝિંગ બેલેન્સ માઇનસ. ઇન્સ્યોરન્સમાં 4500 આપ્યા છે ઓપનિંગ બેલેન્સ પ્લસ 600 અને ક્લોઝિંગ બેલેન્સ માઇનસ 450 એટલે 4500 માઇનસ 450 પ્લસ 600 એટલે આઉટર કોલમ આવે છે 4650. આ 600 ની એક એન્ટ્રી આપણે આપી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં અને સેકન્ડ આપણે આપી દીધી છે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. એવી જ રીતે અનપેડ સેલેરી 1050 ઓપનિંગની આપી છે. તો હવે એની એન્ટ્રી જોતા જઈએ સેલેરી. એ પણ નીચે આપણને આપી દીધી છે સેલેરીની ટોટલ અમાઉન્ટ. બીજી એન્ટ્રી આવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. સેલેરી એક્સપેન્સ છે એટલા માટે ડેબિટ. અંદર લખવાનું છે ટુ સેલેરી ટોટલ અમાઉન્ટ આપ્યું છે 9000. એમાંથી ઓપનિંગ બેલેન્સ છે એ શું કરવાનું છે માઇનસ અને ક્લોઝિંગ બેલેન્સ પ્લસ. ઓપનિંગ બેલેન્સ આપ્યું છે 1050 માઇનસ થશે અને ક્લોઝિંગ બેલેન્સ 900 પ્લસ થશે એટલે આઉટર કોલમ આવે છે 8850. હવે આ 1050 ની એક એન્ટ્રી આપણે આપી છે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. આ આપણે આપી સેકન્ડ ઇફેક્ટ. હવે અહીં સમજો બાકીની બે એક એન્ટ્રી આપણે આપી દીધી છે જો 31/3/8 ની આપ્યું છે એમાં પ્રીપેડ ઇન્સ્યોરન્સ 450 આપ્યું છે એની એન્ટ્રી આપણે એક અહીંયા આપી દીધી છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. પ્રીપેડ માઇનસ કર્યા 450 અને અનપેડ સેલેરી 31/3/8 ની 900 એ પણ શું કરી આપણે લાસ્ટ યરની પ્લસ કરી દીધી એટલે અહીંયા પણ આપણે એ ઇફેક્ટ આપી દીધી છે. બે એક ઇફેક્ટ આપી દીધી છે 31/3/8 ની પ્રીપેડ ઇન્સ્યોરન્સ અને અનપેડ સેલેરી. સેકન્ડ ઇફેક્ટ આને આપણે આપવાની છે બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. બધી ક્લોઝિંગ બેલેન્સ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવશે. બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ. એમાં સ્ટોક આપ્યો છે પહેલેથી જોતા જાઓ 60000. ડેટર આપ્યા છે 1,20,000. પીટી કેશ 1500. ફર્નિચર 40500. પ્રીપેડ ઇન્સ્યોરન્સ 450 અને અનપેડ સેલેરી 900. આ બેની એન્ટ્રી એક એન્ટ્રી આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં કરી 450 ની અને બીજી એન્ટ્રી અહીંયા કરી બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 450 ની અને આ અનપેડ સેલેરી 900 રૂપિયા છે એની એક એન્ટ્રી આપણે પીએનએલમાં કરી દીધી ડેબિટ સાઇડ અને સેકન્ડ ઇફેક્ટ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ એટલે અનપેડ સેલેરી અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ એ બંનેની બે ઇફેક્ટ થઈ ગઈ છે. તો બાકી શું છે સ્ટોક ડેટર પીટી કેશ અને ફર્નિચર. સ્ટોક છે ક્લોઝિંગ છે એટલે ક્લોઝિંગ સ્ટોક કેવા છે આખરનો સ્ટોક ક્યાં આવે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે છે 60000. તો આપણે હવે એની એન્ટ્રી આપી દઈએ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક 60000. એના પછી આપ્યું છે ડેટર્સ 120. તો ડેટર્સ માટે આપણે એકાઉન્ટ બનાવ્યું છે તો આપણે ડેટર્સમાં એન્ટ્રી આપીશું. ડેટર્સમાં ઓપનિંગ બેલેન્સ ડેબિટ તો ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ બાય ક્લોઝિંગ બેલેન્સ 1,20,000. એના પછી પીટી કેશ 1500 ક્લોઝિંગ બેલેન્સ આપી છે તો પીટી કેશ આવે છે પીટી કેશમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 1500. એના પછી આપ્યું છે ફર્નિચર 40,500. તો આપણે લખીએ છીએ ફર્નિચરમાં ક્લોઝિંગ બેલેન્સ
બાય ક્લોઝિંગ બેલેન્સ 40,500. એના આપણે ડેપ્રિશિએશન ઓલરેડી ફાઇન્ડ કરેલો છે. 45,000ના 10% ડેપ્રિશિએશન એટલે 4500 બાય ડેપ્રિશિએશન 4500. ડેપ્રિશિએશન ઘસારો કહેવાય છે, તો ઘસારો એક્સપેન્સ કહેવાય છે. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એન્ટ્રી આપી દઈએ 4500ની સેકન્ડ ઇફેક્ટ. એક ઇફેક્ટ આપણે આપી ફર્નિચરમાં અને સેકન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 4500 રૂપિયા. ડેપ્રિશિએશન ઓન ફર્નિચર 4500. કમ્પ્લીટ. ઓપનિંગ બેલેન્સની અને ક્લોઝિંગ બેલેન્સની એન્ટ્રી આપી દીધી છે. હવે એક્સપેન્સ આપ્યા છે. હવે એક્સપેન્સની એન્ટ્રી આપતા જઈએ. કેશ સેન્ટ ટુ બ્રાન્ચ ફોર એક્સપેન્સ. એમાં ફર્સ્ટ આપ્યું છે લેબર 1200. લેબર મીન્સ વેજીસ, મજૂરી. લેબર ઓલવેઝ શેમાં આવે છે? ટ્રેડિંગ એકાઉન્ટમાં. લેબર છે કેરેજ આઉટવર્ડ ઇનવર્ડ એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના એક્સપેન્સ નથી. શેના એક્સપેન્સ છે? ટ્રેડિંગના, વેપાર ખાતાના એક્સપેન્સ છે. તો એની એન્ટ્રી આપણે આપીએ છીએ ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ વેજીસ 1200. ફર્સ્ટ ઇફેક્ટ. અને સેકન્ડ ઇફેક્ટ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. બધા એક્સપેન્સ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ટુ કેશ એક્સપેન્સ એમાં આપણે લખ્યું લેબર 1200. ફર્સ્ટ એન્ટ્રી અંદર રાખ્યા છે. ડાયરેક્ટ તમે આઉટર મૂકો તો પણ ચાલે છે. એના પછી આપ્યું છે રેન્ટ 6000. તો એ પણ એક્સપેન્સ છે. તો બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ રેન્ટ 6000. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ સેલેરી આવી ગઈ છે, ઇન્સ્યોરન્સ આવી ગયો છે. એટલે એ બે તો આપણે પીએનએલ માં ઓલરેડી લખી નાખ્યા છે, પણ એ બેની એન્ટ્રી બ્રાન્ચ એકાઉન્ટમાં બાકી છે. ફર્સ્ટ અહીંયા સમજો, લેબરની બે એન્ટ્રી થઈ. એક આપી તમે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 1200. સેકન્ડ ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ વેજીસ 1200. એના પછી આપ્યું છે રેન્ટ 6000. તો રેન્ટની ફર્સ્ટ ઇફેક્ટ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ રેન્ટ આઉટર મૂકો તો પણ ચાલે, અને અહીંયા અંદર રાખીને ટોટલ કરો તો પણ ચાલે છે. મેં અંદર રાખ્યા છે, તમે ડાયરેક્ટ આઉટર મૂકો તો પણ ચાલે છે. રેન્ટ 6000 ફર્સ્ટ ઇફેક્ટ. સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ રેન્ટ 6000. એના પછી સેલેરી. સેલેરી આપણે એક એન્ટ્રી અહીં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપી દીધી છે. સેકન્ડ જ બાકી છે. સેકન્ડમાં મેઇન સેલેરી કેટલી છે એની જ એન્ટ્રી આપવાની છે. ટોટલ સેલેરી જે 9000 છે એ જ તે. આ બેની તો આપણે ઇફેક્ટ આપી દીધી છે. તો 9000ની સેકન્ડ ઇફેક્ટ આપણે આપીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ સેલેરી 9000. એના પછી ઇન્સ્યોરન્સ 4500. ઇન્સ્યોરન્સમાં પણ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એન્ટ્રી આપી દીધી છે. બ્રાન્ચ એકાઉન્ટમાં સેકન્ડ ઇફેક્ટ ટુ ઇન્સ્યોરન્સ 4500. એના પછી એડવર્ટાઇઝમેન્ટ 1800. 1800 એડવર્ટાઇઝમેન્ટ એ આપણે આપીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ, અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એડવર્ટાઇઝમેન્ટ 1800 અંદર રાખ્યા છે. ત્રણેયનો ટોટલ કરીને 12 મૂક્યો છે 9000. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ 1800. સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 1800. એના પછી આપ્યું છે ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર. કયા કયા ટ્રાન્ઝેક્શન આપ્યા છે જોતા જઈએ. ફર્સ્ટ કેશ સેલ્સ 4500. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આપ્યું છે કેશ સેલ્સ. કેશ સેલ્સ થાય છે તો ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે બનાવીએ છીએ. ફર્સ્ટ એનું ફોર્મેટ લખવાનું બાય સેલ્સ. એમાં લખવાનું કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. ફિક્સ ફોર્મેટ છે કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં કેશ સેલ્સની સામે તમે અંદર લખો છો 45,000. ઇનર કોલમમાં 45,000. કેશ સેલ્સ કરો છો, કેશ કમ્સ ઇન બિઝનેસ. તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઇન્કમ કહેવાય છે. તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ સેલ્સ 45,000. બે ઇફેક્ટ થઈ ગઈ. સેકન્ડ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 2,25,000. 2,25,000 ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. એની આપણે જનરલ એન્ટ્રી શું કરીએ છીએ? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. તો બ્રાન્ચ એકાઉન્ટ આ એની ડેબિટ સાઇડ જે ક્રેડિટ કર્યું હોય તે શું લખ્યું આપણે? ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. તો આપણે લખીએ છીએ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 2,25,000.
આની સેકન્ડ ઇફેક્ટ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ આપણે બનાવ્યું છે તો એની ક્રેડિટ સાઇડ આપણે લખીએ છીએ બાય બ્રાન્ચ 2,25,000. એના પછી ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ, ગુડ્સ પાછો આવે છે ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ તો આપણે લખીએ છીએ ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ. આની ઓપોઝિટ શું આવે છે એની જનરલ એન્ટ્રી ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. તો આ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ છે, આ એની ડેબિટ સાઇડ છે. જે ક્રેડિટ કર્યું એ શું આવે ટુ બ્રાન્ચ એકાઉન્ટ 22,500 અને બ્રાન્ચ એકાઉન્ટમાં ફર્સ્ટ એન્ટ્રી આ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બ્રાન્ચ ફર્સ્ટ એન્ટ્રી 22,500 અને બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 22,500 બાય ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 22,500. એના પછી ગુડ્સ રિટર્ન બાય ડેટર્સ, ડેટર્સ દ્વારા ગુડ્સ રિટર્ન આવે છે તો એ શું કહેવાય છે તમારું સેલ્સ રિટર્ન. તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપીએ છીએ ફર્સ્ટ એન્ટ્રી ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય સેલ્સ રિટર્ન 6,300 અને સેકન્ડ ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં કેશ પ્લસ ક્રેડિટ કર્યું છે એમાં માઇનસ રિટર્ન કર્યું છે ત્યાં આપણે લખીએ છીએ માઇનસ સેલ્સ રિટર્ન 6,300. એના પછી નેક્સ્ટ કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ, ડેટર્સ પાસેથી તમને કેશ રિસીવ થાય છે 1,50,000 તો કેશ કમ્સ ઇન બિઝનેસ તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ રિસીવ્ડ 1,50,000 ફર્સ્ટ ઇફેક્ટ બાય કેશ રિસીવ્ડ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 1,50,000 અને સેકન્ડ ઇફેક્ટ ડેટર્સ પાસેથી રિસીવ થાય છે તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ રિસીવ્ડ 1,50,000 ડેટર્સ પાસેથી રિસીવ થાય છે તો કે ડેટર્સમાં ક્રેડિટ સાઇડ બાય કેશ રિસીવ્ડ 1,50,000. એના પછી બેડ ડેટ રિકવર્ડ 1,500 બેડ ડેટ રિકવર થાય છે 1,500 તો આપણે એની એન્ટ્રી આપીએ છીએ બેડ ડેટ રિકવરની પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 1 અને બીજી એન્ટ્રી બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ જોતા જાઓ બાય બેડ ડેટ રિકવર 1,500. બાય બેડ ડેટ રિકવર 1,500 ફર્સ્ટ ઇફેક્ટ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને સેકન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેડ ડેટ રિકવરી 1,500 બાય બેડ ડેટ રિકવરી 1,500 બે ઇફેક્ટ થઈ ગઈ. એના પછી બેડ ડેટ 450 ઘાલખાત તો એ આવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બેડ ડેટ 450 ફર્સ્ટ ઇફેક્ટ અને સેકન્ડ ઇફેક્ટ બેડ ડેટ કોને અસર કરે છે ડેટર્સને તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેડ ડેટ 450 બે ઇફેક્ટ થઈ ગઈ. એના પછી કીધું છે 10% ડેપ્રિશિએશન ઇઝ ચાર્જ ઓન ફર્નિચર, આપણે ઓલરેડી ડેપ્રિશિએશન ચાર્જ કરેલો છે. હવે ફર્સ્ટ એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે એકાઉન્ટ ક્લોઝ કરતા જઈએ છીએ. ફર્સ્ટ એકાઉન્ટ ક્લોઝ થશે ડેટર્સ એકાઉન્ટ, ડેટર્સનો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 2,76,750 એ જ ટોટલ તમે ડેબિટ સાઇડ લગાવો છો 2,76,750 એમાંથી તમે 90,000 માઇનસ કરો છો ઓપનિંગ બેલેન્સના તો ક્રેડિટ સેલ્સ મળે છે 1,86,750 1,86,750 જે રિમેનિંગ બેલેન્સિંગ ફિગર આવે છે એ શું કહેવાશે ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સ છે તો ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણી પાસે કેશ સેલ્સ અવેલેબલ હતું, ક્રેડિટ નહોતું તો આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં હવે અહીંયા એનું અમાઉન્ટ લખીએ છીએ બાય સેલ્સ લખ્યું છે ત્યાં કેશ લખ્યા હતા 45,000 અંદર. હવે એમાં ક્રેડિટ સેલ્સની સામે જે ડિફરન્સ આવ્યો એ લખવાનો છે 186,750 અહીંયા લાવવાનો છે. એમાંથી રિટર્ન માઇનસ કરો 6,300 એટલે આઉટર કોલમ આવે છે 2,54,450 2,25,450. ફર્સ્ટ એકાઉન્ટ આપણે ક્લોઝ કરી દીધું છે ડેટર્સ.
સેકન્ડ આપણે ક્લોઝ કરીએ છીએ પીટી કેશ. પીટી કેશમાં હવે જુઓ, એક આપણને સ્ટાર્ટિંગમાં કીધું હતું 300 કેશ સેન્ડ કરે છે બ્રાન્ચને, મંથલી કરે છે એટલે મલ્ટીપ્લાય 12, તો શું થશે? 2 પીટી કેશ સેન્ડ ટુ બ્રાન્ચ. એની એન્ટ્રી આપવાની છે પીટી કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 2 પીટી કેશ સેન્ડ ટુ બ્રાન્ચ 300 મલ્ટીપ્લાય 12 મંથ હોય એટલે ટોટલ કેટલા આવે? 3600. ટોટલ તમે કરો છો 900 પ્લસ 3600 એટલે ટોટલ આવે છે 4500. એમાંથી 1500 ક્લોઝિંગ બેલેન્સ માઇનસ કરો છો તો પીટી કેશ એક્સપેન્સ આવે છે 3000. ડિફરન્સ આવે એને કહેવાશે પીટી કેશ એક્સપેન્સ 3000. આ 3600 ની આપણે આ એક ફર્સ્ટ ઇફેક્ટ આપી. આ 3000 જે ડિફરન્સ આવે છે એ હવે તમારે લઈ જવાનો છે 3600 ની સેકન્ડ ઇફેક્ટ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 2 પીટી કેશ 3600. અને જે ડિફરન્સ આવ્યો છે 3000 એ હવે તમારે લઈ જવાનો છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 2 પીટી કેશ એક્સપેન્સ 3000. 2 પીટી કેશ એક્સપેન્સ 3000. ફર્નિચર આપણે ઓલરેડી ક્લોઝ કરી દીધું છે, બંને બાજુ સિમિલર ટોટલ થાય છે. ફર્નિચર એકાઉન્ટ બંધ થઈ ગયું છે 45000. ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ કર્યા પછી એના પછી હવે નેક્સ્ટ હવે આપણે એકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટ. બ્રાન્ચ એકાઉન્ટનો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે સ્ટુડન્ટ એક એન્ટ્રી હવે આપણે 300 ની આપવાની છે, જે ઉપર બ્રાન્ચ છે કે હેડ ઓફિસ છે બ્રાન્ચને મોકલે છે પીટી કેશ કરંટ યર. તમારે ઓનલી 300 ની એન્ટ્રી બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપવાની છે. ઓલા પણ આપણે શું લીધું? બ્રાન્ચ એકાઉન્ટમાં પીટી કેશમાં 300 મલ્ટીપ્લાય 12 કરીને 3600 લખ્યા છે 12 મંથના, પણ બ્રાન્ચમાં ટોટલ આવે છે કેટલા? કરંટ યરના જ લખવાના છે 300. તો આપણે અહીંયા લખીએ છીએ ક્રેડિટ સાઇડ 300 એટલે ટોટલ આવે છે આની એક સિંગલ ઇફેક્ટ 300 ની ટોટલ આવે છે 4,42,650. એક ટોટલ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લાવવાનો છે 4,42,650. એમાંથી ડેબિટ માઇનસ કરો છો એટલે બ્રાન્ચનો પ્રોફિટ આવે છે 39,000. ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ હવે તમે બંધ કરો છો તો એમાં ક્રેડિટ સાઇડનો ટોટલ આવ્યો છે 2,25,000. એમાંથી તમે ડેબિટ માઇનસ કરો છો તો 22,500 માઇનસ કરો છો તો ડિફરન્સ આવે છે 2,02,500. આ તમારે લઈ જવાનો છે ટ્રેડિંગ એકાઉન્ટમાં. ત્યાં તમારે લખવાનું 2,02,500. અહીંયા મેં તમને વધારે બતાવ્યું છે કે ગુડ સેન્ટ કર્યો તો 2,25,000 અને એમાંથી રિટર્ન આવ્યો 22,500 એટલે આ પરચેસ અને આ પરચેસ રિટર્ન. ડાયરેક્ટ તમે 2,02,500 પણ લખી શકો છો. ઈ જ અમાઉન્ટ આવે છે. આ તો તાળો તમે મેળવી શકો છો 2,02,500. ટ્રેડિંગ એકાઉન્ટમાં ગુડ સેન્ટ ટુ બ્રાન્ચનો ટોટલ આવે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 2,02,500. ટોટલ કર્યો તમે ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ પછી ટ્રેડિંગ એકાઉન્ટ તમે બંધ કરો છો. ટ્રેડિંગ એકાઉન્ટનો ટોટલ થાય છે 2,85,450. એમાંથી ડેબિટ અમાઉન્ટ બધી માઇનસ કરો છો તો ગ્રોસ પ્રોફિટ આવે છે 66,750. 66,750 ગ્રોસ પ્રોફિટ. એ ગ્રોસ પ્રોફિટ તમારે લાવવાનો છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગ્રોસ પ્રોફિટ 66,750 પ્લસ બેડ ડેટ રિકવરી 1,500 એટલે ટોટલ આવે છે 68,250. એમાંથી તમે ડેબિટ અમાઉન્ટ બધી માઇનસ કરો છો એટલે પ્રોફિટ નેટ પ્રોફિટ આવે છે 39,000. આ એ જ નેટ પ્રોફિટ છે કે જે તમારે બ્રાન્ચમાં આવ્યો છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનો અને બ્રાન્ચનો બેનો નેટ પ્રોફિટ સરખો આવે, સિમિલર આવે તો સમ સાચો, બાકી સમમાં મિસ્ટેક. સમ સાવ ઇઝી છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલ એટ ટાઈમિંગ દરમિયાન 9 to 12 મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. આના પછી એક સમ બાકી છે.